જખૌથી પણ અમારા સંવાદદાતા સીધા અહીં આપણી સાથે સંજય જોડાઈ ચૂક્યા છે। સંજય, અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પવનની ગતિ પણ જોવા મળી રહી છે, કેવો માહોલ અત્યારે જખૌ પર જોવા મળી રહ્યો છે? બિલકુલ હેતવી, જે પ્રકારે બિપોરજોય જે સાયક્લોન જે છે તે આવી રહ્યું છે અને ગુજરાત તરફ જે આફત જે છે તે ધીરે ધીરે હવે આગળ વધી રહી છે, ત્યારે તેની સીધી અસર જે છે તે કચ્છના જખૌ જે દરિયાકાંઠાના વિસ્તાર અને જે જખૌના ગ્રામ્ય વિસ્તારો છે, જખૌ વિસ્તારમાં જે છે તે જોવા મળી રહી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે વહેલી સવારથી જ અહીંયા જે વરસાદી વાતાવરણ હતું અને હાલમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ જે છે છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે જે વાવાઝોડું જે છે તે 15 જૂને જે દરિયાકાંઠાના વિસ્તારોને તેમાં પણ ખાસ કરીને માંડવીથી લઈ અને કરાચી સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો કે જેમાં જખૌ જે છે દરિયાકાંઠે ટકરાવાનું છે અને તે સ્થિતિને લઈને તેની સીધી અસર જે છે તે અત્યારે જોવા મળી રહી છે। વિન્ડ સ્પીડ પર જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ભારે પવન સાથે વરસાદની સ્થિતિનો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। હેતવી, બિલકુલ સંજય, જે રીતનો માહોલ છે, જે રીતે આપણે જણાવ્યું છે, છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને પરિસ્થિતિ જે રીતની થઈ રહી છે, લગભગ ગઈકાલથી જે પરિસ્થિતિ થવાની હતી આપણને અત્યારથી જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, જબરજસ્ત વરસાદ છે, પવનની ગતિ પણ જબરજસ્ત છે। આવનારા કલાકોમાં કેવો માહોલ, કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને તંત્ર દ્વારા કેવી તૈયારી કરાઈ છે? બિલકુલ હેતવી, જે પ્રકારે વાવાઝોડું જે છે જે દરિયાઈ સીમામાંથી જે આગળ વધી રહ્યું છે અને દરિયાકાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે અને તેના લઈને જ આફત જે છે તે ધીરે ધીરે આગળ આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તંત્રની, તો તંત્ર દ્વારા જે છે જે વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારમાં રહેતા લોકો જે છે તે રહેણાંક વિસ્તારના લોકોને જે છે તે જગ્યાએથી સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને જે જખૌ વિસ્તારની જે પ્રાથમિક શાળા જે છે, ગ્રામ્ય વિસ્તારની જે પ્રાથમિક શાળા કે ત્યાં તે તમામ લોકોને આશરો આપવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરીએ કે તંત્ર દ્વારા જે તૈયારીની જે વાત કરીએ તો ગઈકાલે જે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે કે તેઓએ અહીંયા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સમીક્ષા, જે તમામ પરિસ્થિતિને લઈને સમીક્ષા કરી હતી। અહીંયા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પણ જે છે તે ઉતારી દેવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીઓ, જે વાવાઝોડું જે પ્રકારે સમુદ્રમાંથી દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે અને એ જે આફત જે છે તે ધીરે ધીરે દરિયાકાંઠા તરફ આગળ આવી રહી છે અને તેની સીધી અત્યારે અસર આપ જોઈ શકો છો કે પવનની તીવ્રતાની સાથે સાથે હેતવી વરસાદની તીવ્રતા પણ એટલી જ જોરદાર જોવા મળી રહી છે અને જે માહોલ, જે વરસાદી માહોલ, જે ગઈકાલે પણ વરસાદી માહોલ જે છે તે અહીંયા જોવા મળ્યો હતો અને અત્યારે પણ વરસાદી માહોલ જે છે તે આ વાવાઝોડા જે પ્રકારે આગળ વધી રહ્યું છે અને તેની સીધી અસર જે છે તે અહીંયા જખૌ વિસ્તાર, જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં જોવા મળી રહી છે। બિલકુલ સંજય, આપણી પાસે પણ આગળ આવીશ, બધું અપડેટ મેળવીશ। અમારી સાથે નવીન પણ અહીંયા માંડવીથી આપણી સાથે જોડાયેલા છે। જે રીતે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, નવીન અમારી સાથે માંડવીથી જોડાયેલા છે અને ત્યાં પણ જે રીતે દરિયામાં કરંટ જોવા મળી રહ્યું છે, ત્યારે નવીન, જે રીતનું જખૌમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે, છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ અહીંયા થઈ રહ્યો છે, માંડવીમાં કેવી સ્થિતિ? બિલકુલ, તો જે રીતે અહીંયા માંડવીમાં પણ આ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે, દરિયો તોફાની બન્યો છે અને જે રીતનો કરંટ અત્યારે દરિયામાં જોવા મળી રહ્યું છે। ફરી એકવાર સંજય પાસે જઈશું। સંજય, જે રીતનો અત્યારે માહોલ છે, વરસાદની જે પરિસ્થિતિ છે, આ બે મહત્વની વાત આવે છે, અહીંયા લોકોમાં અત્યારે ઘણો ડરનો માહોલ છે, કારણ કે તમામ જે ટ્રેક આવી રહ્યા હતા વાવાઝોડાના એ સાચા સાબિત થઈ રહ્યા છે અને જખૌ પર ટકરાશે તો વધુ ખરાબ અસર તેની થશે અને કારણે લોકોમાં ઘણો ડરનો માહોલ છે। તો સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની કેટલી ટીમો તૈનાત છે અને લોકોમાં સાથે સાથે કેવો ભય છે, લોકો શું કહી રહ્યા છે? જે પ્રકારે હેતવી, સ્વાભાવિક છે કે જે વાવાઝોડું જે છે તે દરિયા તરફથી આગળ વધી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં હિટ કરવાનું છે અને ખાસ કરીને 15 તારીખે જે છે આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાશે અને ખાસ કરીને
માંડવીથી લઈ અને કચ્છના જે જખૌ વિસ્તાર જે છે કે તે વિસ્તારમાં ટકરાવવાનું છે અને તે સ્થિતિને લઈને સ્વાભાવિક છે કે લોકોમાં ડરનો માહોલ ચોક્કસથી છે અને સાથે સાથે તંત્ર પણ જે છે તે આ સમગ્ર પરિસ્થિતિને લઈને એલર્ટ પર છે અને તેના કારણે જ જે દરિયાકાંઠાના વિસ્તારોમાં જે રહેણાંક જે વિસ્તારો જે છે ખાસ કરીને દરિયાને નજીક આવેલા જે રહેણાંક વિસ્તારો છે તેને ખાલી કરી દેવામાં આવ્યા છે 2 દિવસ અગાઉથી જ તે લોકોનું સ્થળાંતર જે છે તે રહેણાંક વિસ્તારમાંથી કરી અને જે પ્રાથમિક શાળાઓમાં તેઓને આશરો આપવામાં આવ્યો છે. લોકોમાં ડરનો માહોલ ચોક્કસથી છે કારણ કે જે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તે કેટલી તબાહી મચાવશે તેને લઈને અત્યારે લોકોમાં ડરનો માહોલ ચોક્કસથી છે. તંત્ર પણ જે છે તેને તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે અને ખાસ જે પ્રકારની સ્થિતિ વાવાઝોડા બાદ જે સર્જાશે અને તેને લઈને જે બચાવ કામગીરી કરવી પડે કે જે અલગ અલગ જે કામગીરી કરવી પડે અને તેને લઈને એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમ જે છે તેને પણ જે છે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો જે રીતનું અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે કચ્છના 2 અલગ અલગ અવસ્થાના આપના દ્રશ્યો બતાવ્યા, જખૌના અને માંડવીના, કે જ્યાં અત્યારે એક બાજુ જખૌમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને બીજી બાજુ માંડવીમાં અત્યારે દરિયો તોફાની બન્યો છે. ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ છે. દરિયામાં જે કરંટ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે દરિયો આગળની તરફ આવી રહેલું પણ જોવા મળી રહ્યું છે. લગભગ કિનારા સુધી પાણી અત્યારે આવેલું જોવા મળી રહ્યું છે.